પેલા બોલમાં પ્રકાશભાઈ સ્ટ્રાઇક રોટેટ કરીને કિશનભાઈ મકવાણાને સ્ટ્રાઇક આપી છે. રોશનભાઈ ફિલ્ડિંગમાં ચેન્જીસ કરતા સિંગલ ની ટીમ તરફથી બોલિંગ કરવા માટે આવ્યા છે સનીભાઈ સિંગલ, જે ખૂબ સારી બોલિંગ કરે છે. ફરી એકવાર સિંગલ જોવા મળી આપણને અહીંયા. સારો બોલ હતો અને બેટ્સમેનના પગ પર અટેક કરવાની કોશિશ કરી હતી સનીભાઈએ. કિશનભાઈના નીચલા બેટના નીચલા હિસ્સા પર લાગીને લેગ સાઈડ પર બોલ જાતા 1 રન કાઢી કાઢ્યો. યોર્કર લેન્થ બોલ કહીએ ને, યોર્કર લેન્થ બોલ નાખી રહ્યા છે કે કોઈ ચાન્સ જ ના મળે. આ સાચી તીસરો વાત બોલ છે. સેમ હતો. પણ બેટ્સમેન એક ચતુર છે કે યોર્કર લેન્થને પણ સ્વીપ શોટ રમવાની કોશિશ કરે છે અહીંયા અને સારા બેટ્સમેન છે બંને પણ. મોજીલા મકવાણાના એક્સપિરિયન્સ પ્લેયર અને આગલી મેચમાં મેન ઓફ ધ મેચ રહી ચૂકેલા એવા કિશનભાઈ સિંગલ મકવાણા સ્ટ્રાઇક રોટેટ કરીને ફરીથી એક વખત સિંગલ લઈ લીધો છે. બાઉન્ડ્રી મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ કોઈ ગેપ નથી મળી રહ્યો અથવા તો કોઈ મિસફિલ્ડ નથી થઈ રહી, જેના લીધે અત્યાર સુધી બોલરે બેટ્સમેનને બાંધીને રાખ્યા છે પ્રોપર. બોલર એવું છે કે ચતુરાઈ બોલિંગ કરે છે કે બેટ્સમેનની દિશા જો છે કે બેટ્સમેન કઈ બાજુ ઘૂસવાની કરે. સાચી વાત છે. ઓફ સ્ટમ્પ પર ઘૂસવાની કરે છે તો બેટ્સમેન છે ને 5 કોમેન્ટેટર નું કામ એ જ છે કે થોડી આગ મોટિવેટ કરવાનું કામ કરીએ છીએ કોમેન્ટેટર. એ તો અમે બેનને પેલું કીધું નથી હજી, નકર તમારું મોટિવેટર. ખૂબ સારું. અહીંયા રિવર્સ સ્વીપ જોવા મળી. 1 ઓવરની સમાપ્તિ પર 6 રન. 1 ઓવરની સમાપ્તિ પર 6 રન થયા છે મોજીલા મકવાણાના. મોજીલા મકવાણાનો આ સ્ટેજ 3 નો બહુ સ્કોર કમ છે, 6 રન. ના, મોજીલા મકવાણાએ પેલી જે નોકઆઉટ હતી હમણાં સુપર 6 ની અંદર, એની અંદર બી લો સ્કોર કરીને મેચનો ટર્નિંગ પોઈન્ટ કાઢેલો. એ લોકો જેટલો સ્કોર લો રાખે ને એવી બોલિંગમાં એ લોકો બહુ સફળતા રાખે છે કે વિકેટ લેવાની કોશિશ બહુ કરે છે અને એમને વિકેટ મળે પણ છે. 9 બોલ બીજી ઓવરનો પેલો બોલ લઈને આવ્યા છે મિતભાઈ સિંગલ. અહીંયા પરેશભાઈ કહીએ ને કે અમુકની ક્વોલિટી બેટિંગ હોય છે, અમુક ટીમની બેટિંગ ક્વોલિટી હોય છે અને અમુક ટીમની જે છે બોલિંગની ક્વોલિટી હોય છે. સાચી વાત છે. જેમ કે હું તમને કહી દઉં કે બેટ્સમેન એવા હોય છે કે ચતુરાઈ બેટિંગ કરે છે. સાચી વાત છે. બોલર પણ એવા હોય છે કે ચતુરાઈ બોલિંગ, જેમ કે પ્રશાંત છે જે એમને ખબર છે કે મારી સ્ટ્રેટેજી શું છે કે બોલિંગમાં મને શું નાખવું, શું વેરિએશન કરવું છે મને ખબર છે. બેટિંગમાં જો કિશનભાઈની વાત કરો તો કિશનભાઈને ખબર કે હું અગર 4 ઓવર સુધી ઊભો રહીશ તો મોટો સ્કોર આખો ઊભો કરી શકીશ. સાચી વાત છે. એવું હરેક ટીમનું એક સ્ટ્રેટેજી હોય છે. નવા બેટ્સમેન હવે આવ્યા છે વરુણ રાજ નામ તો સુનાય હોગા. યસ. સારો શોટ અને અહીંયા કેચ ડ્રોપ થતો. અગર એ કેચની પાછળ ના ભાગતા તો બોક્સ આઉટ થઈ જાત રાજભાઈ. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. 8 રન. 1 ઓવર 3 બોલ ને 8 રન થઈ ચૂક્યા છે મોજીલા મકવાણાના. એક વિકેટના નુકસાને. અહીંયા રિવર્સ સ્વીપ રમવાની જરૂરત નથી કિશનભાઈને. ખબર છે કે એમને આઈ થિંક બરાબર સહી વાત હે. એ દોસ્તી અને અહીંયા મોજીલા મકવાણાના એવા વન ઓફ ધ એક્સપિરિયન્સ પ્લેયર અને આરપીએલના મહેનતી કાર્યકર્તા એવા મનીષભાઈ મકવાણા સ્ટ્રાઇક ઉપર આવ્યા છે અને આવીને બોક્સ આઉટ થઈ ગયા છે. બેટિંગ કરવા માટે હવે
નવા ધુરંધર એવા અક્ષય. અક્ષયભાઈ મકવાણા આવ્યા છે બેટિંગ કરવા માટે. અક્ષયભાઈ એક અનુભવી પ્લેયર છે. જોયા અક્ષયભાઈ અહીંયા કેટલી વિકેટ પર ઊભા રહી છે. અક્ષયભાઈ સ્ટ્રાઇક ચેન્જ કરી મિડ ઓફ ઉપર એક સિંગલ લઈને અને 2 ઓવરની સમાપ્તિ પર 9 રન થયા છે. આઈ થિંક આ લોએસ્ટ સ્કોર છે. ગેરએપ કરવાની જરૂર છે. સાચી વાત છે. હજી 2 ઓવર બાકી છે. 2 ઓવરમાં કમસે કમ એ લોકોને 30-40 રન તો બનાવવા જોઈએ. મોજીલા મકવાણાને પ્રશાંતભાઈ આવ્યા છે બોલિંગ માર્ક પર. ત્રીસરી ઓવર લેન વ્યક્તિગત પહેલી ઓવર એમની ટીમ માટે ત્રીસરી ઓવર લઈને આવ્યા છે. ફિલ્ડિંગની જમાવટ કરી રહ્યા છે અહીંયા કેપ્ટન રોશન. રિવર્સ સ્વીપ રમ્યા અને બેટના ઉપલા હિસ્સા પર લાગીને ઓફ સાઈડ પર બોલ જાતો. એક રન- પરેશભાઈ આપણે જોયું કે રિવર્સ સ્વીપના ચક્કરમાં સારી વિકેટ પડી ગઈ. 2 વિકેટ કેમ કે પડી હમણાં જ ગઈ છે. આપણી સામે કિશન કિશનભાઈની વિકેટ પડી. જે કે એની reverse કરતા sweep આ રમવાની- સિચ્યુએશન અંદર તમે સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરી શકો છો. હું એ જ કહેવા માંગતો હતો કે એમને રિવર્સ સ્વીપ રમવાની જરૂર નથી, છતાં પણ એ રિવર્સ સ્વીપ રમે અમને વિકેટ ગુમાવી કાઢ્યા કિશનભાઈને. ફરી વાઇડ એકવાર બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. સારો ડ્રાઈવ લેગ સાઈડ પર અને સારી ફિલ્ડિંગ એક ઉભરતા हुआ સિતારા. પ્રશાંતભાઈ દ્વારા આપણને ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે. અહીંયા પ્રશાંતભાઈ સિંગલે આગલી મેચમાં પણ ખૂબ સારી બોલિંગ કરેલી. પ્રશાંતભાઈ વધારે કરીને લેગ સ્પિન કરવાની ટ્રાય કરે છે અને લેગ સ્પિનમાં એમને વિકેટ પણ મળી જાય છે. જેમ કે આ જો આ બોલે લેગ સ્પિન થયો હતો, અગર પગના ના વાગત તો ઓફ સ્ટમ્પને વાગતો બોલ નીકળતો હતો અને એક સફળતા એમને મળી શકે. સાચી વાત છે. પ્રશાંતભાઈ એક સારામાં સારા બોલર છે અને શાંતિપૂર્વક ક્રિકેટ રમી રહ્યા છે. જેમ કે સિંગલના એક સારામાં સારા પ્લેયર એ છે. પાછું ફરી એકવાર સારો ડ્રાઈવ લગાવ્યો લેગ સાઈડ પર. અહીંયા ફિલ્ડર લોકોનો ભરપૂર સાથ મળી રહ્યો છે બોલરને કે સાચી જેથી વાત છે. અને બોલરનું મનોબળ એના એટલા માટે જ વધી રહ્યું છે કારણ કે બાઉન્ડ્રી એટલી આવી નથી અને ફક્ત સ્ટ્રાઇક રોટેટ થઈ રહી છે. શાનદાર શોટ. શાનદાર શોટ જોવા મળ્યો. આ સાથે જ આપણને અક્ષય મકવાણા તરફથી અક્ષયભાઈ પણ એક મોટું નામ છે. જેમ કે એમને પણ લેધરમાં અને ટેનિસમાં બહુ જ નામ એમણે કમાઈ લીધું છે. તો સારી બેટિંગ કરી શકે છે એમની ટીમ માટે. તો જોઈએ હવે આ જે 1 ઓવરને 2-3 બોલ બાકી હશે એમાં કેટલા રન બનાય છે. 18 રન થયા છે. અક્ષયભાઈ 2 ફરી ઓવર એકવાર. 5 બોલ 18 રન 3 વિકેટના નુકસાને મોજીલા મકવાણાના. અહીંયા બોલરે જો એમનું સ્ટાન્ડ ચેન્જ કર્યું છે. રાઉન્ડ વિકેટથી ઓવર ધ વિકેટ આવ્યા છે. રાઇટ હેન્ડ બોલર છે પ્રશાંતભાઈ. ફરી એકવાર ટેપ કરી દીધો અને મોટો ગેપ મળતો લેગ સાઈડ ખૂબ પર. સારી અહીંયા 2 Over. ઓવરમાં 22 રન. 22 રન થયા છે. એન્ડ ત્રણ ઓફ ધ ઓવર 3 ઓવરની સમાપ્તિ પર 22 રન. 3 ઓવર 22 રન. 22 રન. મારા ખ્યાલથી 2 વિકેટ ગઈ છે. 3 વિકેટ ગઈ છે. 3 વિકેટ ગઈ છે. 3 મોજીલા વિકેટના નુકસાને મકવાણા. પર 22 રન થયા છે મોજીલા મકવાણાના. આ ઓવરમાં એટલીસ્ટ બીજા 22 રન એડ થવા જોઈએ. 22 તો ને હું તો કહું છું 15 એને થઈ ગયા ને તો પણ થોડુંક ટફ ટાઈમ ઓલું થશે આપણું સ્કોર ટફ થશે. શું કામ કે સિંગલ પાસે પણ એક સારામાં સારા બેટ્સમેન છે. રોશનભાઈ છે, પ્રશાંત છે, એમ સારામાં સારા બેટ્સમેન એ ઊભા છે ત્યાં. વિપુલ આવ્યા છે બોલિંગ માર્ક પર ઓહો, અને જે સારો જોતું ખૂબ જ સરસ. અહીંયા પોઈન્ટ અને કવરની વચ્ચેથી ખૂબ સારી એક બાઉન્ડ્રી જોવા મળી આપણને અહીંયા. અને સારો કહીએ ને gap કે મળતો એકદમ અહીંયા. જે ચોથી ઓવરની જે સ્ટાર્ટ એક્સપેક્ટેડ હતી મોજીલા મકવાણાને એ પેલા બોલમાં મળી ચૂકી છે. હજુ ને 5 બોલ બાકી છે વિજયભાઈ. જોઈએ હવે 5 બોલમાં આજે બે બેટ્સમેન છે એ કેટલી બાઉન્ડ્રી બનાવી શકે છે અહીંયા અને એમના ટીમને કેટલી રન સુધી પહોંચાડે છે.
સારો શોટ ફરી એકવાર મિસફિલ્ડ થતી. ખૂબ જ જબરદસ્ત. એ કેચની ટ્રાય પર ગયા હતા પણ કેચ થોડો એમનીથી દૂર જાતો. બાઉન્ડ્રી લાઈનની પાછળ પડતો બોલ હતો અને બાઉન્ડ્રી મળી ત્યાં સ્કોર વધીને થઈ ગયો છે 30 રન 30 રન. 3 ઓવર 2 બોલ 30 રન 3 વિકેટના નુકસાને. અહીંયા જે મોમેન્ટમ મોજીલા મકવાણાને જોતું હતું એ મળી ચૂક્યું છે. સાચી બે વાત બોલમાં બે બાઉન્ડ્રી આવી ચૂકી છે. હવે એક સેન્સિબલ ક્રિકેટ રમે તો બહુ જ સારું લાગશે અહીંયા. ખરેખર સાચી વાત છે. અહીંયા કીપરે 22 ની તરફથી 22 એક રન આવ્યો છે. સ્કોર કીપરે વધીને fielding તો સારી કરી પણ 31. થ્રોથી મિસ થતું કીપર દ્વારા. પર 22 માં 1 રન મળતો 31 રન થઈ ગયો છે. હજી આ 3 બોલમાં કમસે કમ એકાદ 4 આવી જાય તો બહુ જ સ્કોરની લેવલ થઈ જશે. પાછો એક રિવર્સ સ્વીપ રમવાની કોશિશ. બેટના નીચલા હિસ્સા પર લાગ્યો અને 1 રન દોડીને લઈ લીધો. અહીંયા ખૂબ સારી એક ફ્રેન્ડશિપ અને સ્પોર્ટ્સમેનશિપ જોવા મળી રહી છે. રોશન કારણ કે અને રોશન અને અક્ષય બંને સાથે રમેલા છે. યંગ પ્રભાદેવીના બે જ સારામાં સારા Correct. પ્લેયર છે રોશન અને અક્ષય. 3 ઓવર 4 બોલ 32 રન 3 વિકેટ. સુંદર શોટ હતો બોલરના માથા પરથી. સ્કોર વધીને થઈ ગયો 33 રન 3 ઓવર 5 બોલ ને 33 રન. શું કયો આ બોલમાં 4 આવશે વિજયભાઈ? લાસ્ટ બોલ છે યસ, અક્ષય ઊભા છે. ને આવશે એકાદ રન આવી જશે. વાઇડ બોલ. લાસ્ટ બોલ બાકી હજુ ને એકવાર. સુંદર શોટ. 1 રન દોડીને કાઢ્યો. બીજા રનની કોશિશ અને બીજો રન પણ ખૂબ લઈ સારી લીધો. રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી આપણને મોજીલા મકવાણાના બંને પ્લેયર તરફથી. સ્કોર આ સાથે જ છત્રીસ રન બનાવ્યા છે મોજીલા મકવાણાએ. 37 રન બનાવીને જીતવાનું છે સિંગલ સુપર કિંગને. મનીષભાઈ મકવાણા 37 ની લીડ આપી છે. 36 રન બનાવીને 37 ની લીડ આપી 4 ઓવરની સમાપ્તિ પર. જોઈએ હવે સિંગલ અહીંયા 37 રન બનાવે છે કે નહીં. થર્ટી સેવન ટુ વિન. રમશે કે 1-2 રમશે? कैसे 50 उड़ना चाहिए. वहाँ पे पहले से टीम डिसाइड रहते हैं. अरे टीम 1 टीम 2. अरे भाई मेरे 50 उड़ना चाहिए क्योंकि 3 टीम ठीक है. एलिमिनेटर खेल दो. फर्स्ट थर्ड में या फर्स्ट टू में खेलो. थर्ड को एक चांस दो. ठीक है. सेमीफाइनल में उसको खड़ा रखो. एलिमिनेटर खेलो. ये दोनों में से जो आ रहा ना ये भाई हाँ बहुत लंबा हो गया. हेलो ये હું જો છું ચીઠી ઉડાર એક ટીમના સેમીમાં હતા. એલિમિનેટર જે આમાંથી આ રહ્યા એલિમિનેટરના ચાન્સ આપને મેચ કીધું મેં હું કામ કર આ બે માંથી જે જીતે ને એના ફાઇનલમાં એક ના કામ તો પછી હા મનીષને મેરે को ये बताया नहीं था अचानक भाई આમાં તો બહુ ટાઈમ તો ફર્સ્ટ થર્ડ ફર્સ્ટ સેકન્ડ રમાડી ના તો આમાં તું પછી જે હાર્યું છે એને કેપ્ટનને બોલાવીને વાત કરું છું. હા ચીઠી ઉડાર
જે પેલી જીત છે ને એને ફાઇનલમાં હા એને એક મોકો હા ને કરેક્ટ પણ ભાઈ હું ખબર છે અગર તું આમાં કરી તો આમાં છે ને આચાર સંહિતા ચાલુ પોલીસ પેલા આવશે हे मेरो गीत स्वंशी बटियारा बस बार ये जो बोल आयो बोला पकड़ अरे कैच ला रे यार હું યાર કેચ ન પકડતો તું યાર ફિલ્ડિંગ લગાડો મનીષભાઈ. खिलाड़ियों के खिलाड़ी शेर ना शिकारी में दम लगाड़શું જાન લૂટાવશે એ આજે તો 6 બોલે 6 સિક્સ જોયો બાર खिलाड़ियों के खिलाड़ी शेर ना ના શિકારી અમે દમ લગાડશું જાન લૂટાવશું આરપીએલ રમાડીને જલવો દેખાડશું ખૂબ સારી બોલિંગ અહીંયા પ્રકાશભાઈ તરફથી જોવા મળી રહી છે આપણને. મોજીલા મકવાણાના ઓપનર બોલર છે. વોટ અ બોલિંગ. પરેશભાઈ કહ્યું તો ને આ સ્કોર બી ડિફેન્ડેબલ થઈ શકે છે. બીજા બોલમાં જો વિકેટ પડી ગઈ છે એમના સારા બેટ્સમેનની. સાચી વાત છે પણ હવે તો એક સારો બેટ્સમેન આવ્યો છે રોશન. જેમ કે આની પહેલાની મેચમાં 1 ડાઉન આવ્યો હતો અને એમનું દમખમ બતાડીને એમણે રન જે છે સ્કોર બોર્ડ પર લગાડીને નીકળી ગયા. હવે જોશું કે મોજીલા મકવાણા આમાં ફેવરિટ થશે કે રોશન ફેવરિટ થશે. હલો હવે આપણે અહીંયા જોવાનું રહેશે કે કોણ ડિફેન્ડ કરે છે, બેટ્સમેનની ટીમ કે બોલરની ટીમ. કારણ કે બંને ટીમ ખૂબ સારી ટીમોને હરાવીને અહીંયા સુધી પહોંચી છે. આમાં કેવું છે કે બેસ્ટ ટીમ વિન. ખૂબ સારું અહીંયા બોલિંગ જોવા મળી રહી છે પ્રકાશભાઈ મકવાણા તરફથી. સાચી વાત. અને ઓલું કહીએ ને કે ઓલું પિચનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. બોલિંગ પણ સારી થઈ રહી છે અને ફિલ્ડિંગ પણ સારી થઈ રહી છે. અગર ફિલ્ડર સપોર્ટ કરતા હોય સારી ફિલ્ડિંગ કરીને તો બોલરની મનોબળ વધે છે. અહીંયા 3 બોલ થઈ ગયા ને 0 રન. 3 બોલ 0 રન. સારો શોટ ઓફ સાઈડ પર. ખૂબ સારી અહીંયા ફિલ્ડિંગ જોવા મળી આપણને કિશનભાઈ મકવાણા તરફથી. બેટ્સમેનને ડરાવતા રનઆઉટ કરવા માટે અહીંયા જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક થોડું પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે સિંગલ સુપર કિંગ ઉપર. હજુ ને 2 બોલ બાકી છે. 2 બોલમાં અગર એક ચોકો આવી જાય તો બોલર પર થોડુંક પ્રેશર વધશે આમાં કે મને બાઉન્ડ્રી કેમ આવી આ બોલમાં. તો બેટ્સમેન જોઈએ બેટ્સમેન શું કરે છે. મનીષભાઈ થી મિસફિલ્ડ થતી વોટ અને 4 રન્સ અહીંયા મળતો. 4 રન્સ અહીંયા જોવા મળ્યો આપણને. બેટનો નીચલો હિસ્સો લાગીને કીપર થી પણ જબરદસ્ત ફિલ્ડિંગ આપણને અહીંયા પ્રયાસ કરી રહ્યો છે અહીંયા બાઉન્ડ્રી રોકવા માટે. અનફોર્ચ્યુનેટલી બાઉન્ડ્રી ગઈ છે પણ એમનું રાજભાઈનું 200% ડેડિકેશન હતું બાઉન્ડ્રી રોકવા માટે. રાજભાઈ નથી વરુણભાઈ હતા. રાજભાઈએ બહુ સારી ફિલ્ડિંગ કરી હતી પણ એમનો બેલેન્સ ના રહ્યું
જેમ કે બેલેન્સ ના રહે તો પછી બોલ આપણે 5 બોલ 5 રન 1 વિકેટના નુકસાન પર. સુંદર બોલ. સુંદર બોલ અને એટલી જ સુંદર કીપિંગ અહીંયા જોવા મળી. એક ઓવરની મનીષભાઈ. સમાપ્તિ પર 5 રન આવ્યા છે એક વિકેટના સિંગલ નુકસાન સુપર પર. કિંગના 1 વિકેટના નુકસાને. બોલર બીજી ઓવર લઈને આવી રહ્યા છે કિશનભાઈ. મોજીલા મકવાણાના એક્સપિરિયન્સ એવા કિશનભાઈ મકવાણા અને સામે એમના જ જોડીદાર જે એક સાથે રમી ચૂકેલા છે રોશનભાઈ સિંગલ. BMC માં બંને સાથે રમેલા છે. સ્ટ્રાઇક ખૂબ સારો અહીંયા મિડોન પર ટેપ કરીને એક સિંગલ લીધો છે રોશનભાઈ સિંગલે. સ્કોર વધીને થઈ ગયો છે 6 રન 1 વિકેટની નુકસાની પર. હજુને જીતવા માટે બહુ જ રનની જરૂરત છે. અહીંયા કીપરથી પાછી એક મિસફિલ્ડ હતી મનીષભાઈથી. મનીષભાઈને હું થોડો બ્રેક લઈને આવ્યો છું તો મને થોડું અપડેટ આપજો ને વિજયભાઈ. શું સિચ્યુએશન શું લાગે છે, કોના પલ્લામાં છે? આવો આવો સાહેબ, આ સાઈડ આવી જાઓ. 1 ઓવર 1 બોલ અને 8 રન થયા છે. જીતવા માટે સિંગલને 17 બોલમાં 29 રનની જરૂર છે. બસ. યસ અને રોશન સ્ટ્રાઇક પર છે. યસ રોશન સ્ટ્રાઇક ઉપર છે અને સામે એમના જ સાથીદાર કિશનભાઈ મકવાણા છે બોલિંગ એન્ડ ઉપર. બંને એકબીજાની સ્ટ્રેટેજી જાણે છે. કરેક્ટ. બટ જબરદસ્ત અહીંયા અરે ફરીથી આપણને ખૂબ સારી અહીંયા ફિલ્ડિંગ જોવા મળી. આપણને અક્ષયભાઈ મકવાણા તરફથી મિડ ઓફ ઉપર ખૂબ સારી પોતાની ટીમ માટે 3 રનને બચાવ્યા છે. ત્રણેય ખાસ મિત્ર, ત્રણેય ખાસ. તમારો કહેવાનો મતલબ કિશનને ખબર છે રોશન ક્યાં શોટ મારશે ને એને ખબર છે કોના પાસે મોકલાવો છે એનો બોલ. કરેક્ટ કરેક્ટ. ખૂબ Right. જબરદસ્ત બોલિંગ જોવા મળી રહી છે કિશનભાઈ મકવાણા તરફથી. ઓલું પરેશભાઈ આપણે ઓલરેડી એક વાર ડિસ્કસ કરી ચૂક્યા છે કે જ્યાં સુધી તમારી ફિલ્ડિંગ સારી હોય તમારા બોલરને તમે જેટલો ભરપૂર સપોર્ટ કરશો ફિલ્ડિંગની અંદર બોલરનું એટલું કોન્ફિડન્સ લેવલ વધશે. જબરદસ્ત અહીંયા Easy, easy, જબરદસ્ત easy. ઈઝી ઈઝી. પાણીની બોટલ જોતી હોય તો આપો એમને પાણી હા, પાણી. હા, મોકલાવો ત્યાંથી ત્યાંથી. સિંગલ રેડી જ છે એનાથી. બસ બસ જલ્દી જલ્દી. અરે મને લાગ્યું ધીરજ સિંગલ આવશે. 13મો પ્લેયર. અચ્છા, એ દોડી દોડીને જાય ત્યારે વારમાં તો પ્લેયર ઊભો થઈ જશે. અહીંથી પાછળથી કમેન્ટ આવી, ધીરજભાઈ એટલું દોડતા નથી જલ્દી. આપણે ફિલ્ડરને વધારે ઇન્જરી હોય તો બીજા ફિલ્ડરને બોલાવીને નહીં નહીં, ઇટ ઇઝ ઓકે. ફિલ્ડિંગ કરાવડાવી શકો છો કારણ કે આપણે સમયનું પાલન કરવાનું છે. સમયનું બેટ્સમેન એવો. અચ્છા બેટ. હા હા, એ થઈ જશે ફિટ. જવાન લડકા હે, ક્યાં તકલીફ હે ભાઈ. અરજી દાદાની જય બોલાવીને રી ઉભો થઈ ગયો. વાહ રે ભાઈ, બોલો અરજી દાદાની જય. વાહ ભાઈ વાહ, સિંગલ ભાઈ વાહ. કિશનભાઈ પૂછી રહ્યા છે કે રોશન તૈયાર હે ને? સુપર, એકદમ કુલ. જબરદસ્ત 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 ફિલ્ડિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે મોજીલા મકવાણા દ્વારા. આ સાથે સ્કોર વધીને 1 ઓવર 5 બોલમાં 11 રન 1 વિકેટના નુકસાને સિંગલની ટીમના થયા છે. તમે આ વિજયભાઈ જોશો, આ જે અત્યારે સુપર 6ની મેચ થઈ, મને એક બી સુપર ઓવર જોવા ન મળી. ક્વોલિફાયર રાઉન્ડમાં આપણે સુપર ઓવર કેટલી બે વાર સુપર ઓવર જોઈ. મને આજે એક્સપેક્ટેશન હતી કે આપણને સુપર ઓવર જોવા મળે. સી બીજું સુપર ઓવર જે હતી સુપર ઓવર તો થઈ જ નથી. પ્લસ આજે જેટલી બી મેચ થઈ છે 2 ઓવર ને 12 રન થયા છે. 2 ઓવર ને 12 રન જીતવા માટે હવે જોઈએ છે 25 રન. 12 બોલમાં 25 રનની જરૂર છે સિંગલ સુપર કિંગને જીતવા માટે.
પણ જ્યાં સુધી ઓપનર અને સેકન્ડ ડાઉન 1 ડાઉન સોરી રોશનભાઈ ઊભા છે, આઈ થિંક વિકેટ બી અહીંયા ખૂબ જરૂરી છે, કેમ કે આ બંનેમાંથી જોડી તોડવી જરૂરી છે. લાસ્ટ વિકેટ પછી આ લોકોએ શાયદ કેટલાની સાજેદારી કરી છે? 10 રનની પાર્ટનરશિપ તો આ લોકોએ ઓલમોસ્ટ કરી નહીં દીધી છે. મનીષભાઈ એક્ઝોસ્ટ થઈ ગયા છે. મોજીલા મકવાણા તરફથી તો 35 રનનો ટાર્ગેટ એ અચીવ કરી શકશે. ઓહ, અહીંયા એમના સાથી મિત્ર કહે છે કે રોશનભાઈ જો અગર ઠાની લીધું તો 35 રન બી એમના માટે કોઈ મોટી વાત નથી. તો હી કેન યસ, અને આપણે બી એ જ ચાહીએ છીએ કે બંને ટીમ દિલો જવાન એકદમ 110% આપે અને ફાઇનલિસ્ટ થાય. સુપર. મોજીલા મકવાણા તરફથી તીસરી ઓવર લઈને આવ્યા છે મુકેશભાઈ. નહીં, એકચ્યુઅલી બેડ લાઇટ છે, તો આવા થ્રોથી બચવું જોઈએ. 2 ઓવર 1 બોલ 13 રન. કે જે એંગલથી તમને બોલ દેખાય છે એ એંગલથી સામેવાળાને બોલ દેખાતો હશે કે નહીં દેખાતો, યુ કેન નોટ પ્રિડિક્ટ ઇટ. સાચી વાત છે. અરે ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા ફોલો થ્રુમાં આપણને મુકેશભાઈ દ્વારા જોવા મળી. અહીંયા ફિલ્ડિંગની અંદર ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે મોજીલા મકવાણા દ્વારા. નહીં, થર્ડ ટ્રાય છે રોશનભાઈની, થર્ડ ટ્રાય છે સેમ ડાયરેક્શનમાં 4 મારવાની. ખરેખર આ સાથે 2 ઓવર 2 બોલમાં સ્કોર વધીને 14 રન થઈ ગયો છે. આને કહેવાય ફિલ્ડર top. તપાસતા હા, આને કહેવાય ટોપની મેચ. ખરેખર, કારણ કે જેમ જેમ લીગ મેચ ખતમ થઈને નોકઆઉટ સ્ટેજની ઉપર જતા રહીશું, ફિલ્ટર થઈને અહીંયા ફિલ્ટર સુધી થઈને આખી ટીમ જેટલી ટીમ રહી એટલી ઉપર જશે. એ ટીમોની અંદર કોમ્પિટિશન વધશે, કારણ કે સારી સારી ટીમો ટોપ પર પહોંચે છે, તો Seriously. કોમ્પિટિશન એટલું સારું વધશે. ઓ ગોડ, શું મોકો જોયો છે, શું ગેપ જોઈ છે, એટલી સારી ટ્રાય કરી મોજીલા જબરદસ્ત જબરદસ્ત અહીંયા બાઉન્ડ્રી રોકવાનો Super પ્રયાસ થયો fielding. કિશનભાઈ મકવાણા તરફથી. નહીં, 100% આપ્યું એને, સરાહનીય છે આ ટ્રાય એમની. 2.3 ઓવર્સ 18 રન 1 વિકેટ. જબરદસ્ત અહીંયા જોવા મળી રહ્યું છે આપણને. લેટ્સ સ્ટાર્ટ કમ ઓન. ફિલ્ડરને વિનંતી પડદાની પાછળ બેસે. પડદા જો ઉડ ગયા તો બાउंड्री બોલ ચલે જાયેગા. સિંગલ સુપર કિંગ સ્પીચ. ધીરજભાઈ, પ્લેયર્સની આતુરતાને થોડી રોકી રાખો. ભાવેશ સામનો કરશે મુકેશભાઈ મોજીલા નો મકવાણા. વાઇડ વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. 2 ઓવર 3 બોલ 19 રન. આ Every- સાથે જ જીતવા માટે જોઈએ છે 9 બોલમાં 18 રનની જરૂર છે. 9 બોલ 18 રન. નો પે 4. મહેંગો બોલ છે આ. પૂરી મેચ વન સાઇડ ટર્ન કરવામાં આ બોલનો ખૂબ જ મોટો એટલે કે ને કે ભાગ હોઈ શકે. સોને પે સુહાગા થઈ ગયું, રાઈટ? આઈ જે ડુ દિનેશભાઈ પહેલી ઓવર જે હતી, પહેલી ઓવરની અંદર એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ડિફેન્સિવ મોડ ઉપર સિંગલ આવી ગઈ છે, પણ રોશનભાઈ અને ભાવેશભાઈની પાર્ટનરશિપ જે રીતના થઈ રહી છે એ ગેર ચેન્જ કરી નાખ્યું છે ટોટલી થર્ડ ઓવરની અંદર. અને આજે એક્સ્ટ્રાઝ અને નો બોલ વાઇડ આવ્યા છે, એના લીધે ટોટલ બોનસ પોઈન્ટ મળી ગયા છે. આઠ બોલમાં 13 રનની જરૂર છે. આરપીએલ જોવા આવેલા બધા પ્રેક્ષકોનું આરપીએલ યુવા ટીમ હાર્દિક સ્વાગત કરે છે. ભાઈંદર પંચાયતથી આપણે ભવાનભાઈ, જીવરાજભાઈ સિંગલ અને એમના તમામ પદાધિકારીઓનું સ્વાગત છે. અહીંયા એમને pressure- આગ્રહ કરીશ કે એમણે સ્ટેજ પાસે આવે. જે બી સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ કે કોઈ મેમ્બર આવ્યા હોય પોતાની પંચાયતની હાજરી અહીંયા નોંધાવશે પ્લીઝ. આટલી બધી પબ્લિકમાં આરપીએલના બધા ટીમને ખબર નથી કે કઈ પંચાયતમાંથી કોણ આવ્યું છે. નામ ન લેવાય તો બી તમારો અહીંયા હાર્દિક સ્વાગત છે. 212 ગામના 28 પંચાયત જે મુંબઈ લેવલની છે બધાનું જ અહીંયા હાર્દિક સ્વાગત છે. હર પ્રકારની સંસ્થાઓ જે અહીંયા હાજરી આપી છે એ લોકોનું સ્વાગત છે. તથા આરપીએલ આપણો સદાય ઋણી રહેશે કે આપણી હરેક
જે આપણી સરનેમ છે એ લોકો અહીંયા પાર્ટિસિપેટ કરે છે. થેન્ક યુ વેરી મચ. વોટ અ શોટ, જબરદસ્ત શોટ અહીંયા જોવા મળી રહ્યો છે આપણને. અહીંયા લૂઝ બોલ આવ્યો ઓફસાઇડની ઉપર અને ઓફસાઇડની રાહ જોઈને બેસેલા અહીંયા એકવાર હું ડિક્લેર કરીશ. વિજયભાઈ જે તમે કહો છો આ ટર્નિંગ પોઈન્ટ પર નો બોલ પર જે 4 આવી ને Correct, આખી correct, ટર્નિંગ correct. પોઈન્ટ છે. શું કામ કે અગર નો બોલ પર એ 4 ના આવતી હોત તો હજી બાઉન્ડ્રી ના મળી હોત અહીંયા. ખરેખર સાચી વાત છે 28 રન થયા છે. 28 28 રન, 1 વિકેટના નુકસાને 3 ઓવર પછી. હવે જીતવા માટે 6 બોલમાં 9 રનની જરૂર છે. 6 બોલમાં 9 રન. જેમ કે વિજયભાઈ 9 બોલમાં 18 રનની જરૂરત હતી. ખરેખર. નો બોલ પડીને 4 ગયે તો સાચી થોડું વાત છે. પ્રેશર બોલર પર આવ્યું અને બોલર પ્રેશર લેતા ફિલ્ડર પર આવી ગયું પ્રેશર. 6 બોલમાં 9 રનની જરૂર છે અહીંયા. 6 બોલમાં 9, 6 पे 9. મનીષભાઈ આવ્યા છે બોલિંગ માર્ક પર. મનીષભાઈ મકવાણા. જમવાનું ચાલુ છે. જે કોઈએ જમવું હોય તો ત્યાં જમવાના કાઉન્ટર ઉપર જઈને જમી શકે છે. કાફી 6 માં 9 રન જોઈએ છે. અહીંયા આપણે અને- સમજી શકીએ છીએ સન્ડે છે પણ અહીંયા ખાલી વેજ છે તો એ હિસાબે જમવાનું ચાલુ છે. સુપર છોલે પુલાવ. ઓ વાવ, ટર્નિંગ. આ સાથે જ પહેલા બોલમાં બાઉન્ડ્રી આવી ગઈ છે. 5 રન જોઈએ છે. 5 બોલમાં 5 રન અને આ ટોટલી ગેમ ફરી ગઈ છે. અહીંયા સિંગલના ઓનર પ્લીઝ ધીરજભાઈ અહીંયા સ્ટેજ સામે આવો, અમને બી દેખાય તમારી એક્સાઇટમેન્ટ, અમને બી દેખાય. અત્યારે કોઈએ કંઈ બોલ્યું નથી, બોલી નથી લાગી. હજી એક ગોડ માય ગોડ. મોજીલા મકવાણા हमारे खंबे मत उखाड़ना. सुपर रोशन कैप्टनसी आने के बाद જબરદસ્ત અહીંયા બેટિંગ જોવા મળી રહી છે આપણને રોશનભાઈ સિંગલ તરફથી કે આખી ટીમનો ભાર પોતે ખંભે લઈ લીધો आने છે. के बाद सच्चे कैप्टन इनिंग आने के बाद कैप्टन ની બોલિંગ ને રમી રહ્યા છે. નહીં, વન ડાઉન આવીને સાચે સ્ટ્રેટેજી એકદમ ખતરનાક, પૂરું ગેમ ચેન્જ થઈ ગઈ છે. 4 બોલમાં 1 રનની જરૂર છે હવે. જેમ કે અમારા કોમેન્ટેટર સાથી કોમેન્ટેટરે અમને કહ્યું હતું કે રોશન આની પહેલા વન ડાઉન આવ્યો નહોતો પણ સમય પર એ એમનું બ્રહ્માસ્ત્ર કાઢે છે કે એમને વન ડાઉન ક્યારે આવવું છે, નીચે ક્યારે ઉતરવું છે. વિજય જેનું નામ છે કાંચા, એણે કીધું કે રોશનને વિનિંગ શોટ પર 501 મારી તરફથી, પણ રોશને વિનિંગ શોટ માર્યો નહીં અને આ મેચ વિન થઈ ગયા. લેગભાઈ માં પ્લીઝ ગ્રાઉન્ડ ની બહાર, કોંગ્રેચ્યુલેશન્સ. ગ્રાઉન્ડ ની બહાર વિકેટ પર નહીં, વિકેટ પર નહીં. ઓકે, બધા સેલિબ્રેશન બહાર Please. પ્લીઝ. બધું સેલિબ્રેશન વિકેટ ની બહાર.